નમસ્કાર મિત્રો, અત્યારે ધોરણ 12નું રિઝલ્ટ પણ આવી ગયું છે અને જે 12મા ધોરણ પછી આર્ટ્સ, સાયન્સ, કોમર્સમાંથી ત્યાર પછી તમે જો કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તે લોકો માટે એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. જે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાંથી એ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એટલે કે એને શોર્ટમાં જીકાસ વેબસાઇટ પણ કહેવાય છે. તો હવે તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો તે કાર્યક્રમ 7 તારીખથી જે મારા પર આ ટોટલી એક શિડ્યુલ આપેલું છે કે કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું છે. હવે 7 તારીખથી આ ફોર્મ ભરવાના તો શરૂ થઈ ગયા છે. હવે જે તમારું રજિસ્ટ્રેશન થશે તો તે 28/5/2026 સુધી રાતના 11:59 સુધી થઈ શકશે. તો તે તારીખ સુધીમાં તમારે શું કરવાનું છે, જેમ કે તમારે એની આઈડી બનાવવાની છે, ત્યારબાદ તમારો પ્રોફાઇલ બનાવવાની છે. તેમજ તમારો જે કંઈ પણ ડિટેલ છે 10-12ની ડિટેલ નાખીને તમામ ડિટેલ એ વસ્તુ તમારે નાખીને તમારે કોલેજ પસંદગી કરવાની છે. કોલેજ પસંદગી કરશો તો તમે જે કોઈ પણ વિષય લેવા માંગતા હશે તો તે વિષયવાર તમારે કોલેજ પસંદગી કરવાની છે. અલગ અલગ યુનિવર્સિટી પ્રમાણે તમે કોલેજ પસંદગી કરી શકો. જેમ કે જે વિષયમાં અને જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગો તો તેનું પ્રેફરન્સ આપવાનું રહેશે. પહેલા નંબર પર આ જોઈએ, બીજા નંબર પર તે બીજી જોઈએ. પહેલા નંબર પર ન લાગે તો તે બીજા નંબર પર લાગી શકે. એ તમામ વસ્તુ મેરિટના આધારે નક્કી થશે. પરંતુ એ મેરિટનું ક્યારેક પડશે એ ટોટલી આ શેડ્યુલમાં આપી દીધું છે. પરંતુ તમારે જે કોઈ પણ એડમિશન માટે આ જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે એ મહત્ત્વની તારીખ યાદ રાખવાની છે. 7 તારીખથી લઈને 28/5/2026 સુધી આ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો. હવે રજિસ્ટ્રેશન ફી પણ ભરવાની છે, પછી એની પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવાની છે, યુનિવર્સિટીના જે પ્રોગ્રામ ચાલતા છે તેના વિશે તમારે પસંદગી કરવાની છે. તમને જે કીધું છે તે જ. અને જે કોઈ પણ મિસ્ટેક હોય તો તે તમારે સુધારો કરવાનો છે. ત્યાર પછી જે કાર્યક્રમ ચાલશે તો તે 29 તારીખથી લઈને 1 તારીખ સુધી 1/6 એટલે 29/5/2026થી લઈને 1/6/2026 સુધીમાં એ દરમિયાન તમારે મેરિટ નક્કી થશે. યુનિવર્સિટીમાંથી એનું જે તમારા ડોક્યુમેન્ટથી ચકાસણી કરીને ટોટલી મેરિટ નક્કી થશે અને તમને ક્યાં એડમિશન આપવાનું, તમારી પસંદગી પ્રમાણે ક્યાં એડમિશન મળશે તેનું આખું પ્રોસેસ થશે. અને ત્યારબાદ એ 1 તારીખ પછી એટલે કે જે 29 એની તો વાત કરી નાખી છે. હવે 2 તારીખથી 6 તારીખ સુધી એટલે કે 2/6/2026થી લઈને 6/6/2026 સુધીમાં તમારો પહેલો રાઉન્ડ કહેવાશે. એટલે કે તમારું જે કોઈ પણ મેરિટના આધારે એટલે કે 1 તારીખ સુધીમાં 29 તારીખથી લઈને 1 તારીખ સુધીમાં તમને જે પસંદગી મળી છે તો તેના આધારે તમે ક્યાં પ્રવેશ મેળવવા માંગો તો તેનું તમારે કન્ફર્મેશન તારીખ 2 તારીખથી લઈને 6 તારીખ સુધીમાં તમારે એનું આપવાનું રહેશે. અને ત્યારબાદ તમારે જે કંઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેનું કન્ફર્મેશન લઈ, જે ઓફર લેટર લઈ તમારે તે કોલેજમાં કામકાજના સમય દરમિયાન એટલે કે તમારે જો બિઝનેસ અવર હોય એટલે કે ચાલુ દિવસમાં તમે જે તે કોલેજમાં જઈને તમે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો અને કન્ફર્મ તમારે પ્રવેશ મેળવી શકો છો. તેવી જ રીતે આ રીતે તમારો અલગ અલગ રાઉન્ડ ચાલશે. તે જે તારીખ બધી આવી છે, પ્રવેશનો પહેલો રાઉન્ડ છે, બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ છે, આ ટાઈપનું બધું આ પ્રવેશ કાર્યક્રમ આખો છે. તો એ પ્રમાણે તમારે ટોટલી આ ફોર્મ ભરવાના છે અને ત્યારબાદ અલગ અલગ રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો અને તમારા ડોક્યુમેન્ટ પર વેરિફિકેશન કરાવી શકો છો અને તમે જે તે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તે જે તે કોલેજમાં તમારો એડમિશન કન્ફર્મેશન કરાવી શકો છો. અને તે પણ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે તારીખ 7 એટલે કે શરૂ થઈ ગયા છે ફોર્મ 28/5/2026 સુધી તમે એનું રજિસ્ટ્રેશન કરી શકો છો. ત્યાર પછીના જે દિવસ આવશે ત્યાર પછી રાઉન્ડ ચાલશે, અલગ અલગ રાઉન્ડ ચાલશે. ત્યાર પછી તમારે કોલેજની પસંદગી કરવાની હશે ને એ રીતે તમારું આખી પ્રોસેસ ચાલુ રહેશે. તો જેમણે પણ આ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો જલ્દીથી ભરી દેવાનું. તો મિત્રો હવે વાત કરીએ કે જે ઓનલાઈન તમે આ ફોર્મ ભરશો તો એક આપણને ક્વેશ્ચન થતો હોય છે કે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ, ડોક્યુમેન્ટ તમારે પૂરેપૂરા ઓરિજિનલ જે હોય તેને સ્કેન કરેલા હોવો જોઈએ. મેં આગળના વિડીયોમાં વાત કરી તેમ કે તમારી પાસે એક પેનડ્રાઈવ રાખી મૂકવાની અને એક ફાઇલ જેમાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે સેવ કરી રાખવાના અને ત્યારબાદ પેનડ્રાઈવમાં પણ સ્કેન કરીને સેવ કરી દેવાના છે.
અને તે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા જોઈશે? એક તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, સિગ્નેચર જોઈશે, પછી તમારી 10માની માર્કશીટ, 12માની તમામ માર્કશીટ જોઈશે, અને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપતા હોય છે તો તે ટોટલે ઓરિજિનલ હોવું જોઈએ, એટલે ઓરિજિનલ સ્કેન કરેલું હોવું જોઈએ. જેમ કે તમે ઝેરોક્સ કોપી કરીને સ્કેન કરીને અપલોડ કરશો તો કોઈ વાર રિજેક્ટ થવાના ચાન્સ રહે. એટલે જેમ બને તેમ એ જ વસ્તુ ધ્યાન રાખવાની કે ઓરિજિનલ તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને જ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જન્મનો દાખલો, આ તમે નોટ કરી લેજો કે ફરીથી બોલીશ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પછી સિગ્નેચરનો ફોટો, ત્યારબાદ 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, અને આ જાતિનો દાખલો જેને લાગુ પડે તેના માટે, જેમ કે EWS છે, SCBC, OBC છે, SC ST છે, જનરલ માટે તો નથી. હવે એ દાખલો જોઈશે. અને ત્યારબાદ જે PWD એટલે કે ફિઝિકલી ડિસેબલ હોય તો તે લોકો માટે તે પ્રમાણેનો દાખલો જોઈશે. હવે જેમના મેરેજ થઈ ગયા તો તેમના નામમાં જો ચેન્જ હોય તો તેના કિસ્સામાં મેરેજ સર્ટિફિકેટ એક તમારે અપલોડ કરવાનું હોય છે, તે એક વસ્તુ જોઈશે. આટલી વસ્તુ તમારે જોઈશે. અને સાથે જો વધારાનું ડોક્યુમેન્ટ રાખવું હોય તો તમારે બેંકની પાસબુક પણ સાથે રાખી મૂકવાની, જો રિફંડના કિસ્સામાં તમને રિફંડ મળી શકે તેના માટે. જેમ કે એમાં જો ફી ભરવાની છે એ તો નોન રિફંડેબલ છે, પરંતુ જેમણે જનરલ કેટેગરી માટે 300 રૂપિયા છે અને SC ST એટલે કે અનામત કેટેગરીમાં જે આવતા હોય છે તે લોકો માટે 150 રૂપિયા ઓનલાઈન ફીસ ભરવાની હોય છે. અને બીજી એક વસ્તુ કે જેમને ગ્રેડ હોય એટલે કે માર્કશીટમાં ગ્રેડ હોય તો તેના માટેનું ઇક્વિવેલન્ટ જે કન્વર્ઝન સર્ટિફિકેટ હોય તો તે તમારે કાઢી લેવાનું છે. તો મિત્રો આ એક ઇન્ફોર્મેશન હતી. હવે એક વાત કહેવાની રહી કે તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર યુઝ કરશો તો જેમ બને તેમ તમારી પોતાની જ ઈમેલ આઈડી હોવી જોઈએ, અને એ પણ સાચી. અને ત્યારબાદ તે તમારો મોબાઈલ નંબર પણ પોતાની પર જ હોવો જોઈએ. કારણ કે જેટલી પણ નોટિફિકેશન હશે, એટલે જેટલી પણ તમને જાણકારી આપવામાં આવશે તમારા પ્રવેશ રિલેટેડ, તમારા એડમિશન રિલેટેડ, તો તમારા ઈમેલ અથવા તો ટેક્સ્ટ મેસેજ દ્વારા જ તમને એની પૂરેપૂરી માહિતી આપવામાં આવશે. તો જેથી કરીને તમારે અપડેટેડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ. તો હવે આ મિત્ર એક વાત હતી કે જે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તે જે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે આવતા જે નેક્સ્ટ વિડીયો હશે તો તેમાં તમારે એડમિશન પ્રોસેસ માટે કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે તેને રિલેટેડ આપણે વાત કરશું. આ માત્ર વિડીયો હતો કે એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, તો વહેલી તકે જેમ બને તેમ તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરી દો અને કોલેજ પસંદગીનું પણ કામ શરૂ કરી દો, જે તમારે જે પસંદગીની કોલેજમાં જવું હોય તો તેના માટે. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું, જે એડમિશન રિલેટેડ અલગ અલગ ફેઝિસ આવશે તો તેના વિશે આપણે જે કંઈ પણ કન્ફ્યુઝન થતું હોય તો તેના રિલેટેડ આપણે વિડીયો અપલોડ કરીશું. તો નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી ગુડ બાય.